સાતપુર નામના ગામમાં દેવેન્દ્ર અને દેવયાની નામનું દંપતી રહેતું હતું. બંને ખૂબ સંતોષી હતા. દેવેન્દ્ર ખેતી કરતો અને દેવયાની તેનું ઘર સાચવતી. તથા સાથે સાથે ભરતકામ કરીને થોડા રૂપિયા પણ તે કમાઈ લેતી હતી. બંનેને સંતાન તરીકે રાધિકા નામની એક સુંદર પુત્રી ભગવાને આપી હતી. પોતાના બચાવેલા રૂપિયા લઈને એકવાર દેવયાની એક મેળો જોવા ગઈ. મેળામાં રમકડા, બંગડીઓ, ઓઢણા તથા બીજી અન્ય જાતજાતની વસ્તુઓ વેચાતી હતી તે જોવા લાગી. દેવયાનીને પોતાની વ્હાલી દીકરી માટે કોઈ સરસ વસ્તુ લેવી હતી, પરંતુ તેને કોઈ વસ્તુ ગમી નહીં. અંધારું થવા પણ આવ્યું હતું. પાછા જવાનો સમય થયો ત્યારે દેવયાનીને મેળામાં એક ખૂણામાં હાથમાં એક અરીસો લઈને બેઠેલા માજીને જોયા. ડોશીમાના હાથમાં એક અરીસો હતો. તેમને એ વેચવો હતો, પણ મેળાના મોટા મોટા અવાજમાં તેનો ઝીણો અવાજ કોઈ સાંભળતું ન હતું. દેવયાની ડોશીમા પાસે ગઈ. ડોશીએ કહ્યું, બેટા, આ જાદુઈ અરીસો છે, તું ખરીદી લે. દેવયાનીને નવાઈ લાગી. અરીસો સાવ સાદો હતો, ફક્ત તેનો હાથો સુંદર હતો. ડોશીમાએ કહ્યું, હું ખોટું નથી બોલતી દીર્ઘી, આ અરીસામાં જે પોતાનું મોં જુએ તેને પોતાનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે. તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે આ અરીસો શોધીને તમને બતાડે છે. વળી તું મુશ્કેલીમાં હોઈશ ત્યારે આ અરીસામાંની જાદુઈ બાઈ તને મદદ કરશે. દેવયાનીને અરીસો ખરીદવાનું મન થઈ ગયું. આની કિંમત શું છે? તારી પાસે કેટલા રૂપિયા છે? ડોશીએ પૂછ્યું. દેવયાનીને પોતાની પાસે બચાવીને રાખેલા તમામ રૂપિયા તે ડોશીને આપી અરીસો ખરીદી લીધો. ઘેર આવીને સૌથી પહેલા તેણે પોતાનું મોઢું એ અરીસામાં જોયું. પોતાના મોઢાને બદલે તને એક શાંત સરોવર, ચારે તરફ હિમાચ્છિત પર્વતો, લીલીછમ ટેકરીઓ અને સરોવરમાં તરતા બતક દેખાયા. એનો અર્થ એવો થતો હતો કે દેવયાનીનું મન શાંત છે. તેના સંતોષી અને આનંદી સ્વભાવનું પ્રતિબિંબ અરીસામાં દેખાયું. તેણે અરીસો સાચવીને મૂકી દીધો. ઘણો સમય પસાર થઈ ગયો. દેવયાની માંદી પડી. ઘણી દવાઓ કરી, પરંતુ હવે તે બચે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નહોતી. તેણે રાધિકાને પોતાની પાસે બેસાડીને કહ્યું, બેટા, મરતા પહેલા હું મને એક ખાસ વસ્તુ આપવાની છું. લે, આ અરીસો રાખ. એ સામાન્ય અરીસો નથી, જાદુઈ છે. જ્યારે તું મુશ્કેલીમાં હોય ત્યારે જ આ અરીસો વાપરજે. તેમાં જે સ્ત્રી છે તે તને મદદ કરશે. થોડા જ દિવસ પછી દેવયાનીનું મૃત્યુ થયું. દેવયાનીના પતિએ દેવેન્દ્રે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા. રાધિકાની સાવકીમાં ખૂબ જ ક્રૂર હતી. તે રાધિકા પાસે આખા ઘરનું કામ કરાવવા લાગી અને તેને નિશાળે પણ મોકલતી નહોતી. એક દિવસ રાધિકાને પોતાની માં ખૂબ યાદ આવી. તેને પોતાની વ્હાલી માએ આપેલો અરીસો યાદ આવ્યો. તેણે પોતાના કપડા નીચે સાચવીને મૂકેલો અરીસો બહાર કાઢીને તેમાં પોતાનું પ્રતિબિંબ જોયું. આ શું? પોતાના મોંની જગ્યાએ ત્યાં એક ભયંકર વાવાઝોડું, હાલક ડોલક થતા ઝાડ અને ખરતા પાંદડા દેખાયા. રાધિકાને તરત જ ખ્યાલ આવી ગયો કે પોતાના મનનું જ આ પ્રતિબિંબ છે, શરીરનું નહીં. તે ખૂબ રડી અને અરીસાની સ્ત્રી પાસે મદદ માંગી. એકાએક અરીસામાંથી એક સ્ત્રી પ્રગટ થઈ. સ્ત્રીએ કહ્યું, બેટા, તું ચિંતા ન કરીશ. તારા સારા દિવસો હવે આવવાના છે. એ શબ્દો સાંભળીને રાધિકાએ તરત જ રડવાનું બંધ કરી દીધું. હવે તે બધા જ કામ ઉત્સાહપૂર્વક કરવા લાગી. રાધિકાની નવી માં તેનામાં આવેલા આવા ફેરફારને જોતી રહી. આ છોકરીને શું થયું છે? આટલું બધું કામ મિત્રો જોડે રમવાનો કોઈ સમય નહીં, છતાં આ છોકરી આટલી આનંદમાં કેમ રહી શકે? સાવકીમાં રાધિકાને વધારે કામ આપવા લાગી. પરંતુ આ શું, રાધિકા તો વધુ ને વધુ આનંદમાં રહેવા લાગી. રોજ રાત્રે તે અરીસાની જાદુઈ સ્ત્રી સાથે વાત કરતી હતી.
સાવકીમાં રાધિકાની ચોકી કરવા લાગી. એક દિવસ રાધિકાને તેના ઓરડામાં દરવાજાની ફાટમાંથી જોયું કે તે અરીસા સાથે શાંતિથી વાતો કરતી હતી ત્યારે તેની સાવકી માને ખૂબ જ નવાઈ લાગી. બીજે દિવસે જ્યારે રાધિકા કપડાં ધોતી હતી ત્યારે તે રાધિકાના ઓરડામાં ગઈ અને કપડાં નીચે રાખેલો અરીસો શોધી કાઢ્યો. અને જેવું પોતાનું પ્રતિબિંબ જોયું તો પોતાના મોંને બદલે તેમાં બિહામણા પશુનું મોં દેખાયું. પશુને મોટા મોટા દાંત અને લાલ લાલ આંખો હતી. સાવકીમાં તો ડરી જ ગઈ. તેને લાગ્યું કે આ જાદુઈ અરીસામાંનું બિહામણા પશુને રાધિકા છોડી મૂકશે અને તે પશુ મને જાનથી મારી નાખશે. સાવકીમાં પોતાના પતિ પાસે ગઈ. તેણે દેવેન્દ્રને કહ્યું, તમારી દીકરીની એક ડાકણ મિત્ર છે. મેં તેના અરીસામાં એ ડાકણને જોઈ છે. રાધિકા મને મારવાના વેતરણમાં છે. પહેલા તો દેવેન્દ્રે તેને વાત હસવામાં કાઢી નાખી. સાવકીમાં તેને રાધિકાના રૂમમાં લઈ ગઈ. દેવેન્દ્રે અરીસામાં જોયું તો તેમાં તેને પોતાના ચહેરાને બદલે સૂકું, ડાળિયું અને પાંદડા વગરનું ઝાડ દેખાયું. તેણે પોતાની પત્નીને કહ્યું, તને તો આમાં રાની પશુ દેખાયું હતું. મને એવું કાંઈ નથી દેખાતું. આ અરીસો ખરેખર જાદુઈ હશે એવું મને લાગી રહ્યું છે. તેણે તરત જ રાધિકાને બોલાવી. રાધિકા આવી એટલે માતા પિતા બંને તેને લડવા લાગ્યા. રાધિકાએ કહ્યું, મારી વાત તો સાંભળો, આ અરીસો જાદુઈ છે, પરંતુ ખરાબ નથી. તે કોઈનું બુરું નથી કરતો. તમે જ્યારે તેમાં જુઓ છો ત્યારે માત્ર તે સમયનું તમારું પ્રતિબિંબ બતાવે છે, શરીરનું નહીં. મને તો આ અરીસાએ હંમેશા મદદ જ કરી છે, તેમાં કોઈ ડાકણ ભૂત નથી. ત્યારે સાવકી માને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે આ માં વગરની માસૂમ છોકરીને સહેજે પ્રેમ આપ્યો ન હતો, તેથી જ આ છોકરી અરીસા સાથે વાતો કરતી હતી. સાવકી માં અને રાધિકાના બાપુજીએ અરીસામાંની સ્ત્રીની માફી માંગ. ધીરે ધીરે રાધિકા અને તેની સાવકી માં વચ્ચે માં દીકરી જેવા જ સંબંધો થઈ ગયા. રાધિકાને ફરી ક્યારેય તે અરીસો જોવાની જરૂર પડી નથી. અરીસાએ ખરેખર જાદુ કર્યો હતો. અરીસામાં આપણે શરીરનું જ નહીં મનનું પણ પ્રતિબિંબ જોવું જોઈએ.